જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ત્રાટકેલ ભારે વરસાદને લઈ સમગ્ર ગુજરાતમાં ખેદાન મેદાન થયું છે। જેમાં સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે। ખેતરમાં ઊભા પાક પર પૂરના પાણી ફરી વળતા ખેડૂતોમાં મોઢે આવેલ કોળિયો છીનવાયો છે। કપાસ, જુવાર, મગફળી સહિતના ઊભા પાકને અગણિત નુકસાન થયું છે। પરિણામે ખેડૂતોને આભ ફાટ્યું ત્યાં થીગડું ક્યાં મારવું તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તાલુકાના મોટા લખે ગામ અને મારું નામ છે વિમલ। મારે માલઢોર માટે મેં જુવાર વાવેલી હતી એ જુવાર ભારે વરસાદથી અને પવનના લીધે એ જુવાર પડી ગઈ છે અને જુવારમાં ભારે નુકસાન થયું છે। મેં 5 વીઘાની જુવાર વાવેલી હતી અને એ જુવાર બધી એને પડી ગઈ છે। હવે જુવાર તો ઊભી થાય એમ છે જ નહીં અને નુકસાન પણ ભારે થયું છે જુવારમાં। જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા ભાગના ગ્રામ્ય પંથકમાં ખેડૂતોએ દિવસ રાત મહેનત અને મોંઘા બિયારણો તેમજ મજૂરી અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પાકને જીવની જેમ સાચવીને ઉજવ્યો હતો। ત્યારે અતિવૃષ્ટિને લઈ આ પાકનું મોટા પાયે નુકસાન થયું છે। કપાસમાં આવતા ફૂલો ખરી ગયા છે તો મગફળીમાં ડોડવા દેખાવા લાગ્યા છે। આ ઉપરાંત પશુઓના ચારા માટે ઉગાડેલ જુવાર પણ પડી જતા ક્યારેય ન ભરપાઈ થઈ શકે તેટલું નુકસાન થયું છે। કપાસ કેટલો આવ્યો તને? કપાસ 5 વીઘાનો મેં વાવેલો છે કપાસ। કપાસમાં પવન લીધે શું નુકસાન થયું? કપાસમાં પવનના લીધે ફૂલ છાપા જે લાગેલા હતા એ બધા ખરી ગયા છે અને ઉત્પાદન હવે થઈ શકે છે એવું કંઈ છે નહીં। કપાસ તો થઈ જશે પણ જુવારનું નુકસાન ભારે થયું છે એ ઊભી થવા મુશ્કેલ છે। સારા વળતરના સોનેરી સપના જોઈ ખેડૂતોએ વાવેતર કરેલ પાકમાંથી કમાણીની વાત તો દૂર અહીં પરંતુ બિયારણ અને મજૂરી ઉપરાંતનો ખર્ચ પણ માથે પડતા ખેડૂતો રાતે પાણીએ રોઈ રહ્યા છે। સરકાર ખેડૂતોની આ વેદના સમજી યોગ્ય સહાય ચૂકવે તેવી હાલ ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે। માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ જામનગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સૌથી વધુ નુકસાની થઈ છે। તેમની ઘરવખરી ઉપરાંત તેમના ઘરમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે।